મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવાનના મોત મામલે કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપી મૃતકના પરિવારને ન્યાય અપાવવાની રજૂઆત કરી હતી। ગુજરાતના મહેસાણા જિલ્લાના બલોલ ગામના રહીશ કેતન પટેલનું ભારત બારોટ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણ કરનાર પોલીસના બાતમીદાર હોવાનું કહેવાય છે। અપહરણ કરી કેતન પટેલને તેમની પાનની દુકાને લઈ જઈ બારોટ અને તેમના મળતિયાઓ દ્વારા માર મરાયો હતો। બાદમાં કેતન પટેલને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને ભારત બારોટની પાનની દુકાનમાંથી ₹9,500ની ચોરી કરવાના ચોરીના કથિત ગુના બદલ 2 દિવસ માટે ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યો હતો। કેતન પટેલને બેરહેમીપૂર્વક ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હતો। દરમિયાન ખરેખર આ ચોરીની FRI પાછળથી નોંધાવવામાં આવી હતી અને કેતનને પોલીસ અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે ગોંધીને અટકાયત કરવામાં આવી હતી। બાદ કેતન પટેલનું જેલ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું। કેતન પટેલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીર ઉપર તમામ ઈજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો। પાટીદાર સમાજ અને કેતન પટેલના પરિવારને કંઈક શંકા ઉદ્ભવતા બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। બીજું પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તેની નકલ અત્યાર સુધી આપવામાં આવી નથી, જેને લઈને મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં આના પડઘા પડ્યા છે। ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા તેના વિરોધમાં કલેક્ટર જિલ્લાને રજૂઆત કરવામાં આવી હતી। હસમુખ દેસાઈ મહેસાણાના બનાવમાં કેતન મહેન્દ્રભાઈ પટેલ જેવા 29 વર્ષના યુવાનને એ મહેસાણા તાલુકાના બલોલ ગામનો યુવાન જ્યારે પાનના ગલા ઉપરથી 9,000 રૂપિયાની ચોરી કરી છે એવું આળ મૂકી એનું અપહરણ કરવામાં આવે। અપહરણ કર્યા પછી 24 કલાક એને ગોંધી રાખવામાં આવે, માર મારી એનું મૃત્યુ નિપજાવવામાં આવે। આજે 5-5 દિવસ સુધી કેતન પટેલને ન્યાય ન મળે, 5-5 દિવસ સુધી મૃતકની લાશ 2 વખત પોસ્ટમોર્ટમ થાય, પોસ્ટમોર્ટમના રિપોર્ટ પણ અલગ અલગ આવ્યા છતાં એમના મા બાપને પોસ્ટમોર્ટમના રિપોર્ટ ન આપવામાં આવે, કારણ કે આ સરકાર અને આ પોલીસ સાથે મળી આ આખા મામલાને રફેદફે કરવા માગે છે। ત્યારે કેતન પટેલને ન્યાય અપાવવા માટે CBIની તપાસની માગણી કરવામાં આવે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ કૃત્યની સામે ખરાબમાં ખરાબ નશ્યત કર્યું છે એની સામે પગલાં લેવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને સખતમાં સખત સજા થાય એના માટે આજે આવેદનપત્ર અપાયા। રજૂઆતમાં હસમુખ દેસાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કસ્ટડીમાં મૃત્યુ અંગે ફરિયાદ નોંધાવવાની જેની ફરજ હતી તેવા પોલીસ અધિકારીએ આજ દિન સુધી ફરિયાદ નોંધી નથી। ગુજરાત સરકારે મહેસાણા ખાતે નિયુક્ત કરેલા 4 IPS અધિકારીઓ દ્વારા આ કેસના તમામ પુરાવાઓ દબાવી દેવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે અને ભૂલ કરનાર પોલીસ અધિકારીઓ સામે કોઈ ફરિયાદ ન નોંધાય તેનું ધ્યાન રાખી રહ્યા છે। સત્તાના દુરુપયોગ અને પોલીસ અત્યાચારનો આ એક હળહળતો કિસ્સો છે। વધુમાં કોંગ્રેસે ઉમેર્યું હતું કે કેતન પટેલના બીજા પોસ્ટમોર્ટમની રિપોર્ટની નકલ તાત્કાલિક મૃતકના પરિવારને આપવામાં આવે। બારોટ અને તેના સાથીદારો સામે તેમજ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે 302 સહિતની લાગુ પડતી સંબંધિત કલમો સહિતનો તેમની સામે ગુનો નોંધાવવામાં આવે અને ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં અને આ બાબતની તટસ્થ તપાસ CBI દ્વારા કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।